તો આ તરફ અરવલ્લીમાં મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે। ભિલોડામાં જૂના ભવનાથ મંદિર પાણીમાં ગરકાવ। જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો હરણાવ ડેમનું પાણી છોડાતા મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા। ભિલોડામાં મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જૂના ભવનાથ મંદિર એ પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગયું છે। મંદિર જાણે ટાપુમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ। આ મંદિરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં સ્વયંભૂ મહાદેવ મંદિર જો આવેલું છે, જે જૂના ભવનાથ તરીકે ઓળખાય છે, તે મંદિર પાણીમાં હાલમાં ગરકાવ થઈ ગયું છે। આકાશી દ્રશ્યોમાં સમગ્ર જગ્યાએ જળ જ જળ જોવા મળી રહ્યું છે, કે જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને વચ્ચોવચ્ચ મહાદેવનું મંદિર છે તે હાલમાં પાણીમાં ગરકાવ। મંદિરનું શિખર દેખાઈ રહ્યું છે, પરંતુ અહીંયા જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હરણાવ જળાશયમાં જળસ્તર અચાનક વધી જતા ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાલમાં જે આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં વચ્ચોવચ્ચ મંદિર અને આસપાસ માત્ર જળનું સામ્રાજ્ય।